નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। આગામી 16મી જુલાઈએ ભાવનગરમાં યોજાનાર રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મેદાનમાં ઉતરીને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે। સાંઢિયાવાડ અને આસપાસના વિસ્તારોમાં પોલીસે કરેલી આ મહત્વની કાર્યવાહી પર નજર કરીએ આ વિશેષ અહેવાલમાં। ભાવનગરમાં આગામી 16 જુલાઈએ 41મી રથયાત્રા નીકળવા જઈ રહી છે। આ ધાર્મિક મહોત્સવ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે। સાવચેતીના આગોતરા પગલાં રૂપે આજે ભાવનગર પોલીસે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું। શહેરના સાંઢિયાવાડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં ભાવનગરના આઈજી, એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે જોડાયા હતા। પોલીસ કાફલાએ ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકોના ઘરે જઈને ઝીણવટભરી તપાસ કરી હતી। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। આ ઉપરાંત રસ્તા પર પસાર થતા અને જરૂરી જણાયા તેવા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। વાહન ચાલકો પાસેથી વાહનના દસ્તાવેજો માંગીને તેની કડક ચકાસણી કરવામાં આવી હતી। પોલીસની આ સતર્કતા દર્શાવે છે કે રથયાત્રાની સુરક્ષાને લઈને તંત્ર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી। આ વખતે જે છે 41મી રથયાત્રા જે છે ભાવનગરમાં 16 જુલાઈએ થવાની છે। એની સુરક્ષાના ભાગરૂપે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે છેલ્લા 10 દિવસથી સતત જે છે લોકલ પોલીસ, ભાવનગર પોલીસ, સિટી ડિવિઝન અને એલસીબી એસઓજીના અલગ અલગ જે ટીમો છે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગના જે છે આયોજન કરવામાં આવેલ છે। એના જોડે જોડે જે છે જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ લોકોના પણ જે એક ચેકિંગ ડ્રાઈવ છે અત્યારે ચાલુ છે। આજના દિવસે જે છે એક મેગા કોમ્બિંગના આયોજન કરવામાં આવેલ છે। સિટીમાં ટોટલ 5 પોલીસ સ્ટેશન છે। એમાં અમે જે છે લોકલ સિટી ડિવિઝન, હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને એલસીબી એસઓજીના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ કરવા માટે। એમાં જે છે ટોટલ 35 જેવા અધિકારીઓ પીએસઆઈ અને અબવ સામેલ છે। અને આ લોકોને જે ખાસ ટાસ્ક આપવામાં આવેલ છે કે જેટલા પણ જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શરીર સંબંધી, એમસીઆર, એસટી શીટ બધાને ચેક કરવામાં આવે। જેટલા પણ આરોપીઓને જામીન થઈ છે એની ગતિવિધિ પર પણ ચેક કરવામાં આવે અને જેટલા અત્યારે છેલ્લા 2-3 મહિનાના ગુનાઓમાં જે ફરાર આરોપીઓ છે એને પણ પકડવા માટે જે મહેનત કરવામાં આવશે। અને એના ભાગરૂપે જે છે આજે અલગ અલગ વિસ્તારોમાં જે અમારી જે અલગ અલગ 29 ટીમો છે ચેકિંગ કરે છે। અને એના જોડે જોડે અમારી સિટીના આજુબાજુના વિસ્તારોમાં ટોટલ 8 જેવા ચેકપોસ્ટ પણ છે જ્યાં બધું વાહન ચેકિંગની ડ્રાઈવ બ્રેથલાઇઝર સાથે કરવામાં આવશે। પોલીસની આ આગોતરી કાર્યવાહીથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે। તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે રથયાત્રામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ભાવનગર શહેરની તમામ મહત્વની ગતિવિધિઓ અને વધુ સમાચારો માટે જોતા રહો બીઈ ન્યૂઝ। નમસ્કાર।